અત્યારે આપણે આગળ મૂર્તિ જોવા માટે આવ્યા છે દશામાની. આ કેવા છે ગાઈસ ચલો અત્યારે આપણે સવારે થોડો મગનો નાસ્તો કરી લઈએ. સાડી પડી ગઈ આગળ માતાજી લેવા. એવું હા બરાબર તૈયાર થઈ ગયું. હવ કમ્પ્લેટ મસ્ત લાગે ને? હવ સાડી બરાબર છે. મહાવીર બીમાર થઈ ગયો છે અને હોસ્પિટલ લઈ જવું પડશે. એને ઉલટી નહીં મોટી હજુ. હારું ગુડ મોર્નિંગ. નહીં લીધું ગાઈસ આપણે બજારમાં જઈને કાલે આપણે જે મૂર્તિ પસંદ કરી હતી તે મૂર્તિ લઈને આપણે ઘરે પાછા આવી ગયા છીએ. બીમાર થઈ જતા દવાખાને લઈને આવ્યા છે. મહાવીર એટલે ઊંઘ આવે. મહાવીર ઊંઘે બહુ. ચલો ગાઈસ જમવા આજે જમવામાં છે આ બાજુ વઘારેલું દહીં, આ બાજુ છે રીંગણ બટાકાનું શાક, આ બાજુ છે રોટલી, આ બાજુ છે પારું જમવા. આ ફોનમાં કંઈક અપલોડ કરાય છે, સ્ટોરી પોસ્ટ કરો. સ્ટોરી કરે છે એવું. આજે બટાકા શાક જ બનાવ્યું. આજે તો રીંગણ બટાકા. રીંગણ બટાકાનું આપણે તો ટિફિનમાં જે આવતા હોય એ જ ને બધું. કંઈ નવું એક્સ્ટ્રા બનાવો છો યાર. આ હું ત્યાં દહીં વઘાર્યું ના. નવુંમાં દહીં નવું એવું. દહીં વઘાર્યું. અને આ બાજુ મમ્મી જમવા બેસી ગઈ છે. મહાવીર બેઠે છે જો ખાઈ લે થોડુંક તાવ આવે તો મહાવીરને તાવ આવ્યો છે હોસ્પિટલમાં જઈને આવ્યા ને એટલે તો મટી જશે. રોટલી ખાઈ લે એટલે મટી જશે. ગાય સાહેબ નાસ્તા માટે ભૂંગા કરાવી છે. મહાવીર માટે કરાવી છે. અને આ બાજુ પાપડ. આજે શું સાંજની રસોઈમાં શું છે? આજે છે તુવેર. તુવેર કે ઠોઠા. ઠોઠા તુવેર. અમદાવાદ વાળા ઠોઠા ગયા ઠોઠા છે. અને બરોડા વાળા તુવેર. તુવેર. બાકરા છે એવું ક્યાં? આ તો કે બાકરા ભરાયા એવું ગયા. આપણે એવું છે. અને અમદાવાદ વાળા ગયા તો ઠોઠા છે. ઠોઠા છે એટલે. તા ટિફિન વાળાનું ખાવા હોય એટલે આપણે બનાવવા પડે. હા ઠોઠા એમને ભાવ એટલે ભાવે. આપણે બરોડાવાળા કોઈ ના ખાય. આપણે તો ઠોઠા છે કોણ ખાઈ ગયા? બાકરા બનાવ્યા. આ તો પાર્ટી આડી જ કરે એ લોકો. ઠોઠાની હે. શિયાળામાં વધારે. શિયાળામાં બધા ખાય. શિયાળામાં વધારે ખાય. રોટલા અને ઠોઠા જોડે. રોટલા ને ઠોઠા. શું ભાતનું બધું રેડી થઈ ગયું? ભાત થાય છે. રોટલી બાકી. રોટલી બાકી અને દાળ બાકી. એ વસ્તુ બાકી. ચલો ગઈ જમવા. આ બાજુ છે મમ્મી, આ બાજુ છે મમ્મી, આ બાજુ છે આરો. શું આજે ચાલવા જશું કે નહીં? આજે તો નહીં જવાનું. આજે નહીં મેળ પડે આજે તો ના નહીં પડે. એવું. આજે તો કામ છે થોડું. પછી એવું કાલે જઈશું. શણગારવાનું છે બધું. શણગાર જઈએ ને થોડુંક આજે. અત્યારે જ કરવું પડશે રાતમાં. હા રાતે કરવું પડશે. હવે વરમાં પછી વહેલા પછી હોય ને આપણે. ટાઈમ નહીં મળે. એટલે તો સાંજે કરે ને તો પતી જાય. નાસ્તા કરી દઈએ તો થઈ જાય. થઈ જશે. બાજુ શું ચાલે? દૂધ ગરમ ગરમ કરશે રસોડું સાફ કરું. રસોડું સાફ થાય છે. દૂધ મૂકી છે ગરમ કરવા. રસોડું સાફ કરું છું. અહીંયા આગળ ચાલે છે આપણે શણગારવાનું કામ. કાવી મોય તો શું કરે? તલવાર બાજુ બનાવો. તલવાર ફેરવો છો? ઓહ જો વાગી ના જાગું ને. અને આગળ ઉપરનો મંડપનો સ્ટેન્ડ બનાવવા છે પણ પડી ગયું નહીં જાગવા તો. અને સીરી જો નવી લાવવાની બીજી. એલી વ્હાઈટ કઈ ગઈ મેલી થઈ ગઈ ને મેલી થઈ ગઈ ને બહુ. નવી ઓર્ડર કરી છે. શેમાંથી કરી? સ્વિગીમાંથી કે બ્લિંકિટમાંથી? ના બિગ બાસ્કેટમાં આપણે અહીંયા બ્લિંકિટ ક્યાં આવે છે? સ્વિગી વાળો આવે? ના બિગ બાસ્કેટ વાળો આવે છે. બિગ બાસ્કેટ આવે છે? એટલે આ તો પડી ગયું. એટલે નીચે આવી. ઓ શિટ. તમે પહેલી જ પટ્ટી લેતા હો ને પણ કઈ આ સ્ટીકર નહીં રહેતો. લેતા આવું?
તો લેતા આવું જાવ કહેવાનું હોય ઘડિયા બધું એક જ વાર કીધું 2 વાર હા, કીધું કઈ શાંતિ ઘડિયા ઘડિયા લેતા આવો, લેતા આવો. ફરી એટલે ચીઝ લગાવવાનું કામ ચાલુ છે કઈ વ્હાઈટ સિલ્ક છે કે વ્હાઈટ વ્હાઈટ અલગ અલગ લાઈટો વાળી છે ના વ્હાઈટ જ છે નહીં ખાલી વ્હાઈટ જ છે ખાલી વ્હાઈટ જ એક જ સીઝ લગાવવાની કે બે ના એક જ બે પછી ઓવર થઈ જશે તું શું કરે હે લાઈન પડી શું કરે કેટલા લાઈટો આપણે લગાવી દીધી છે આમ તો દેખવામાં જોરદાર લાગે છે કમ્પ્લીટ લાગે છે ને એનાથી નાઇટમાં જોરદાર લાગે છે દિવસે તો લાઈટમાં લાઈટ દિવસે કઈ લાઈટની જરૂર નહીં સરસ થઈ ગયું ઓકે બસ ને આવું પાછળ છૂટું બધું કરવું છે ફાઇનલ લુક આવી ગયો છે બિફોર ના આફ્ટર ગાઈઝ કે જો કોમેન્ટ કરીને કેવું લાગે છે ડેકોરેશન